જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ એક એવી હસ્તી સાથે હું બેઠો છું. હસ્તી તો કહેતા મને અતિશયોક્તિ નથી થતી, પણ એવું પણ કહી શકું કે ગુજરાતના એક એવા પનોતા પુત્ર કે જેનું બાલ્યાવસ્થામાં પણ સ્ટારડમ એવું હતું, અને ક્યાંક ને ક્યાંક સમયના પરિભાવથી અત્યારે ક્યાંક એ નામ આપણને અજાણતું થયું અથવા તો ગુમ થયું થોડું. પણ એ ગુમ થવા નથી દેવું, કારણ કે એ ખમીરવંતો ગુજરાતી નામ જે અત્યારે હું જેની સાથે છું એવા પ્રખ્યાત બાળ કલાકાર, ગુજરાતનો દીકરો એવો ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ મારી સાથે ઉપસ્થિત છે. અને હરિભાઈ ભરવાડના સંઘર્ષથી લઈને એની સફળતાથી લઈને અત્યાર સુધીની બધી જ વાતો ભાઈ સાથે મારે કરવાની છે. અને હા, એક વસ્તુ ખરી છે કે હરિભાઈ જમીન લેવલનો માણસ છે. અમે જ્યારથી આ પ્લેસની અંદર આવ્યા, આ સિટીની અંદર આવ્યા, ભાઈની ઘરે આવ્યા છીએ, ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે જાણે કેમ આમ હરિભાઈ આપણે નાનપણનો નાતો હોય એવો જ તમે મને ભાવ રજૂ કર્યો. અને ખરેખર ખૂબ જ ઓથેન્ટિક માણસ છે. 100% એનામાં ગુજરાતી ખમીરા છે, ભરવાડનો દીકરો છે, પણ મહેમાન ગતિ કેવી રીતે મનાવાય ને એ પણ એની પાસે શીખવા જેવું ખરું. કલાકાર તો છે, પણ સાથે સાથે એને આ અદાકાર પણ છે. તો ચાલો, વિશેષ ફોર્માલિટીઝ પૂરી ન કરતા નથી એટલા માટે પૂરી કરવી, કારણ કે સૂરજની સામે દીવો કરીએ ને તે થોડુંક અજુગતું લાગે, એમ સૂરજ સામે દીવો કરવા જેવી વાત છે. એટલે વિશેષ કંઈ મારે ફોર્માલિટીઝ પૂરી કરવી નથી અને સીધું જ ભાઈ સાથે આપણે સંવાદ કરવો છે. જય સિયારામ હરિભાઈ, મારી ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જી, થેન્ક યુ સો મચ. તો હરિભાઈ, મારી ચેનલનું કામ એવું છે કે અમે સનાતન સંસ્કૃતિને શોભે એવા સ્થાનો હોય, કોઈ એવી સંત વિભૂતિ હોય, કોઈ એવા મહાત્મા હોય, અથવા તો કોઈ આપ જેવી વિશેષ વ્યક્તિ હોય, તો તેમની મુલાકાત અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. અને તે જે સત્સંગ હોય તે નિર્દોષ ભાવ અમારા દર્શક મિત્રો સુધી અમારું પહોંચાડવાનું અમારું કામ છે. તો મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારે જાણવું છે કે તમારે બાળપણથી લઈને અત્યાર સુધીની સફર જે કાંઈ રહી છે હરિભાઈ, બરાબર, પણ જે ઉંમરમાં છોકરા રમતા હોય, બાળક રમતા હોય, ત્યારે હરિભરવાડ સ્ટાર થઈ ગયો હતો. તો ત્યારે કેવી ફિલિંગ હતી? અને બીજા નંબરની અંદર કહેવાનો મતલબ એ છે મારો કે ત્યારે તો હજી દુનિયા શું છે એ બાળકને ખબર પણ ન પડી હોય, એના માનસપટ ઉપર એ વસ્તુ આવી પણ ન હોય. તો ત્યારે તમે કેવી રીતે દુનિયા જોઈ? અને બસ એ શરૂઆતથી જ મને તમારી જે સફર શરૂ થઈ ત્યારની કહાનીની મને વાત કરો. જી, જય માતાજી જય તમને. માતાજી ભાઈ. અને આપણી જે ચેનલ જોઈ રહ્યા છે પ્રકાશ ભુવા બ્લોગ, ચેનલના તમામ દર્શકોને મારા જય માતાજી. જય અને માતાજી. જય સવાલ સાથે જવાબ સાથે તમારો જે સવાલ છે નાનપણની મારી સફર શરૂઆતની, મેં વિચાર્યું તો નહોતું, કારણ કે કોઈ પણ સ્વાભાવિક રીતે જો નાનપણનું બાળપણમાં કોઈ પણ નાની ઉંમરમાં કોઈ એટલો બધો વિચાર તો હોય નહીં કોઈ નાના છોકરામાં કે મારે સુપરસ્ટાર બની જવું છે. ત્યાં જે મારા વખતના હતા, અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે, પણ તે વખતમાં મારા કોઈ એવો વિચાર નહીં. પણ મારી જ્યારે જીવનની શરૂઆત થઈ, મારો જન્મ થયો બહુ નાના કુટુંબમાં મારો જન્મ છે, અને ખૂબ એમ કહું કે ગરીબ પરિવારમાં મારો જન્મ હતો. પણ જીવનની શરૂઆત હતી જે મારી બચપણની, તો મારો કોઈ ફાળો નહોતો એમાં. પણ શરૂઆતમાં મારા જે કાકા છે એમને શરૂઆત મારા સ્કૂલમાં આપણે મોટાભાગે આપણે જોતા હોય છે કે પ્રાર્થના ગવડાવે ને પહેલાં ગુજરાતી જે આપણી ચોપડી આવતી એમાં લોકગીતો આવતા પહેલાં. તો એ લોકગીતો છે એ મને સ્કૂલમાં મારા ટીચર હતા, એ ગવડાવતા, પ્રાર્થના ગવડાવતા. તો એમાં મારો અવાજ સારો આવતો, તો મને લોકગીતો ચોપડીમાં આવતી એ પણ ગવડાવતા હતા. તો આની યાદ વસ્તુ હું ઘરે જાઉં તો મારા નાનું છોકરું સ્વાભાવિક હોય કે હાલતું ચાલતું જતું હોય ને કંઈક ગુનગુનાવતું હોય. તો મારા કાકા બહુ આ લાઈનના જાણકાર હતા, અમને ઇન્ટરેસ્ટ હતો આ લાઈનમાં. તે વખતના બધા કલાકારો પ્રફુલ્લ દવેભાઈ છે, હેમંતભાઈ ચૌહાણ છે, આ બધાની ત્યારે ભજનની બહુ જ બોલબાલા ચાલતી અને બધાને બહુ સાંભળતા ત્યારે કેસેટો આવતી, એટલે એમને બહુ ઇન્ટરેસ્ટ હતો. એટલે મારો અવાજ સાંભળે તો મને કે શું ગાય છે, મેં કીધું આવું ગાઉં છું. મેં કીધું કે આવું કોણ ગાવ? મેં સાહેબ ગવડાવે છે. ત્યારે સાહેબ કે સાહેબ આવું ગવડાવે છે. તો જીવનની શરૂઆત એ કાકાએ મને સાંભળ્યો અને મને કે તું ગા, કારણ કે એમને થોડું આ લાઈનનું થોડું નોલેજ હતું, એટલે મને સાંભળ્યું ને ત્યારે એમને પણ કીધું હું તને ભજન શીખવાડું તો તું ગાઈશ? તો મેં કીધું હા ગાઈશ ને. તો એવી રીતે શરૂઆત કરી. અને સુપરસ્ટાર બનવાની વાત છે તો એમાં તો ના મેં વિચાર્યું હતું કે ના મારા ફેમિલી, મારા કાકાએ શીખવાડ્યું એમને, પણ એમને એક એમના મનમાં એક વિચાર હતો કે આ છોકરો જે સારું ગાય છે
તો આને થોડો આગળ વધારીએ. તો ફેમિલીનો સપોર્ટ બહુ રહ્યો. પપ્પાનો છે, મારા કાકા છે એમનો, મારા અત્યારે હાલમાં જોવા જવું તો મારા મોટા ભાઈ છે એમનો. એટલે ફેમિલી સપોર્ટથી બહુ આગળ આવ્યો છું. હરિભરવાડને સ્ટાર બનવામાં, હરિભરવાડ બનવામાં જેટલો મારા ચાહકો છે એમનો ફાળો છે એટલો ને એટલો જ ફાળો મારા ફેમિલીનો છે, પરિવારનો છે. જી. અને વાત પરિવારની થઈ તો સૌ પ્રથમ તો હરિભાઈ મને ફેમિલીની વિશે પણ થોડીક માહિતી આપો, કારણ કે એ માટે એટલા તરફ જવું છે કે ભાઈ એક સાધારણ પરિવારનો દીકરો જી. ગુજરાતમાં આવડું નામ ગુંજવા મળે છે હા. અને ટૂંક સમયની અંદર એવી ખ્યાતિ પામે છે કે મેં તમારા ભજન કર્ણાટકમાં તો મેં ખુદે સાંભળેલા છે હા. પાછા. એટલે કોઈ ગુજરાતની સીમા તમને રોકી નથી શકી. જી. બધા રાજ્યોમાં તો ખરું, પણ તમે વિદેશ પ્રવાસ પણ ખેડેલો છે, એ વિશે પણ આપણે જાવું છે. જી. પણ એ પહેલાં મને થોડીક આપના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે મને થોડી માહિતી આપો. જી. પરિવારમાં તો મારા પપ્પા, મમ્મી અને મારા ભાઈ, ભાભી છે. અને તમને પણ અહીંયા આવીને ખબર પડી હશે કે અને ઘણા બધાને એવું થાય છે કે ભાઈ મેરિડ છે, અનમેરિડ છે, પણ હું મેરિડ છું અને મારા વાઈફ છે, મારો એક નાનો છોકરો છે. અને એ પણ આ લાઈનમાં જો પરમાત્માની કૃપા હશે તો આવશે, એ પછીની વાત છે. પણ મારું આટલું નાનું ફેમિલી છે. મારા ભત્રીજાઓ છે 3, મારા 3 ભત્રીજાઓ છે અને મારા વાઈફ, બસ ફેમિલી મારું આટલું છે. પછી હરિભાઈ, આ પ્રશ્ન પૂછવા પાછળનો મારો હેતુ એ છે કે પપ્પા શું કરતા તમે જ્યારે બાળ કલાકાર બન્યા, બરોબર? કારણ કે ત્યારે તમારા જે સ્ટ્રગલ તો ન કહી શકાય, કારણ કે તમને ત્યારે સ્ટ્રગલ શું કહેવાય એની પણ વ્યાખ્યાની ખબર નહોતી, બરોબર? પણ ત્યારે પપ્પાનો શું વ્યવસાય હતો, પપ્પા શું કરતા, અને મમ્મી પપ્પા ક્યાં રહેતા અને કેવી રીતનો ત્યારે માહોલ હતો, અને જ્યારે તમે સફળ થયા ત્યારની વાત કરું છું. તો શરૂઆતથી મને પપ્પા મમ્મીની જે માહિતી છે એના વિશે પહેલાં મારે જવું છે. પરિવારમાં જે તમે કીધું ને કે ઘણા બધા એવું પૂછતા હોય છે કે તમે સ્ટ્રગલ બહુ કરીએ, તમે સ્ટ્રગલ, તો આ સવાલ તો તમે જે કરે છે કે સ્ટ્રગલ શું હોય એ નાના છોકરાની ખબર ના હોય. એટલે સેમ હું કહેતો હોઉં છું, ઘણા સવાલ કરે સ્ટ્રગલ, મેં કીધું મને નથી ખબર સ્ટ્રગલ શું છે. કારણ કે નાનો છોકરો છે એને સ્ટ્રગલ શું વસ્તુ ત્યારે મને ખુદને કંઈ ખબર જ નથી કે હું શું કરી રહ્યો છું. મને કેવું હતું કે છોકરો છે, આને આપણે નાનપણમાં કેવું હોય કે છોકરો છે નાનું, એને જેમ કહીએ એમ કરે રાખે. તો ત્યારે નાનપણમાં મારે એવું હતું કે પપ્પા છે, કાકા છે, એમને નોલેજ હતું કે આની પાસે શું કરાવવું જોઈએ, શું ના કરાવવું જોઈએ. તો એ એમના નોલેજ થકી હું આગળ, બાકી મારી કોઈ સ્ટ્રગલ નથી. હા, હું કહું છું એક વાત, સ્ટ્રગલ હતી, પણ સ્ટ્રગલ મારા પરિવારની હતી, સ્ટ્રગલ મારા પપ્પાની હતી, સ્ટ્રગલ મારા કાકાની હતી, સ્ટ્રગલ મારા પૂરા પરિવારની હતી. સ્ટ્રગલ એમને કરી છે, હું તો ખાલી એમના બસ નિર્દેશ આગળ વધ્યો છું. બાકી સ્ટ્રગલ નાનપણમાં મેં નથી કરી. હા, સ્ટ્રગલનો અનુભવ મને હવે છે કે હવે હું સ્ટ્રગલ કરી રહ્યો છું. હા, એટલે સ્ટ્રગલની અત્યારે ખબર પડે છે. બાકી નાનપણમાં મેં કોઈ સ્ટ્રગલ કરી નથી. અને ફેમિલીમાં મમ્મી પપ્પાને એવું હતું કે મમ્મીને કોઈ આ લાઈનમાં કોઈ એટલું બધું નોલેજ નહીં. સહજતા મારી મમ્મીની હતી. કોઈ એને ગાવું કે કલાકાર, કોઈ સુપરસ્ટાર કલાકારને સાંભળવા, એવું બધું મમ્મી નામ કંઈ એવું હતું નહીં. એને બસ નોર્મલી ઘરના જે કામકાજ હોય ને, મને સંભાળો, છોકરાને સંભાળો, પપ્પાને સાથ આપવો ને એવું બધું, એ પ્રકારનું જીવન હતું મમ્મીનું. પણ પપ્પાનો બહુ ફાળો હતો. આ પપ્પા અને કાકા આ બંનેનો ખૂબ ફાળો હતો મને આમાં, આ લાઈનમાં આગળ લઈ જવા માટે. કેવું હોય છે કે નાનપણમાં જે મને એ નથી ખબર પડતી કે મારે કયા ભજનો પબ્લિક સામે મૂકવા, શું ગાવું, તો એ બધું નિર્દેશ છે, બધું દિશા છે, બધી મને મારા કાકાએ અને મારા પપ્પાએ આપેલી. એટલે એમનો ફાળો વધારે છે મારી લાઈફમાં. આ પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ મારો એ હતો હરિભાઈ કે અત્યારે જો યુવાનો જે કંઈ સંઘર્ષ કરે છે, બરોબર, તેમને ક્યાંક ને ક્યાંક એનો પરિવાર કોઈ વસ્તુ એના ઉપર થોપી દેતા હોય છે કે ભાઈ તારે સિવિલ એન્જિનિયર જ બનવાનું છે, પણ છોકરાની ચાહ કાંઈ બીજી હોય છે, બરોબર? તો એવા વાલીઓને પણ તમે શું કહેવા માંગો છો? ક્યાંક ને ક્યાંક હવે હું સીધો મુદ્દા ઉપર આવું છું. મારે મુદ્દો તમારી ત્યાં ડાયવર્ટ કરવાનો હતો, પણ તે થયો નહીં, માટે હું હવે સીધો મુદ્દા ઉપર આવું છું. તો તેવા વાલીઓને પણ તમે શું ઉપદેશ આપો છો, અને એવા છોકરાઓને પણ શું કહેવા માંગો છો જે પોતાના ગોલ તરફ ક્લિયર છે? જી, એમાં તમે બહુ સાચી વાત કરી કે ફોર્સ કરવો, કે જે ફિલ્ડમાં, જેમ કે એક વસ્તુ હું સીધી સમજુ છું કે
મારું જે અવાજ હતો મારા કાકાએ ઓળખ્યો કે આ એનો અવાજ સારો છે ને એની પાછળ એમને મહેનત કરી અને એમની પાછળ એમનો પોતાનો મને ભોગ આપ્યો એમના જીવનનો એમનો સમય મને મારામાં ફાળ્યો અને મને પણ એમને જ્યારે લાગ્યું કે આનામાં કંઈક એવું છે કે જે આગળ જઈ શકે છે. મને ત્યારે નથી ખબર કે મારો ગોલ શું છે મને, કારણ કે મારું સહજતા નાનપણ હોય બાળપણમાં એટલી બધી ખબર ના પડે. પણ અત્યારે જોઉં છું તો અત્યારના જમાનામાં ઘણું બધું હું એ પ્રકારનું વલણ જોઉં છું કે મા બાપ છે એ પોતાના દીકરાઓ છે દીકરી હોય છે એમને એક ફરજિયાતપણે કહેતા હોય તારે આ બનવાનું છે, તું આ કર, અમે આ નથી કર્યું તો તું આ કર. હું કદાચ કોઈ ડૉક્ટર હોય તો કદાચ એ એમ પણ કહેતા હોય કે અમે ડૉક્ટર છે તો તું ડૉક્ટર બન, અને કદાચ એમ પણ કહેતા હોય કે અમે ડૉક્ટર નથી બની શક્યા તો તું ડૉક્ટર બન. આવું થોડું ફોર્સફુલી ઘણું બધું હોય છે. પણ ઘણા બધા એવા મેં કિસ્સાઓ બધા જોયા છે, એના પરથી આપણને જે આજના જે યંગસ્ટર છે એમને પણ અને ખાસ કરીને મા બાપ, કારણ કે હું એવું સમજુ છું કે યંગસ્ટર પછી આવે છે, પહેલાં મા બાપનો ફાળો પહેલો હોય છે આમાં સંદેશ અને છોકરાની લાઈફ છે એને એક દિશા આપવા માટે મા બાપનો ફાળો વધારે હોય છે. કારણ કે મારું એક ઉદાહરણ, હું ખુદ ઉદાહરણ છે એનું, કે મને જો કોઈ દિશા ન આપી હોય, મારા પરિવારના મારા પપ્પા છે મારા કાકા છે એમને કોઈ દિશા ના આપી હોય, કોઈ આગળ તરફ ન લઈ ગયા તો હું અત્યારે હરિભરોળ હોત નહીં, મને કોઈ ઓળખતું ન હોત અને આ લાઈનમાં હું હોત પણ નહીં. એટલે યંગસ્ટરનો જે છોકરાઓ છે એમનો રોલ પછી આવે છે. પહેલો રોલ આવે છે મા બાપનો, કે એક મા બાપ નક્કી કરે કે પોતાની છોકરાની શું ખાસિયત છે, એનામાં કયું ટેલેન્ટ છે, કઈ ખાસિયત, એને કઈ તરફ જવું છે, એના વિચારો શું છે, કઈ તરફ એને જવું છે, એને કઈ દિશામાં ને કયા ફિલ્ડમાં એને કામ કરવું છે, ખુલાસથી કામ કરે. કારણ કે કદાચ તમે એને કામ નહીં કરવું હોય જે તરફ, કદાચ કોઈ ડૉક્ટર નથી બનવું છતાં ડૉક્ટર બનાવશો તો એ કામને એ એન્જોય નહીં કરી શકે. હા, એને દિલથી નહીં કરી શકે, કદાચ એક બહારથી કરશે કે મારા આમને ગમે છે હું કરું છું, આવું બધું થશે. એટલે જે આજના ખાસ મા બાપ છે જે કરે છે ફોર્સફુલી જે કરતા હોય છે એમને મારી ખાસ વિનંતી છે, અપીલ છે કે તમારા છોકરાની ખાસિયતને ઓળખી અને એમના વિચારો એને જાણી, સાથે બેસાડી વાતચીત કરી અને એમને સમજવાનો થોડો પ્રયત્ન કરો તો એ એક મા બાપનું પણ એક રોલ હોય છે બાળકમાં, બાળકને પ્યોર મેન બનાવવામાં, માણસને એની માનવતા નિખારવા માટે મા બાપનો બહુ મોટો ફાળો હોય છે. કારણ કે જો એને ત્યારથી જ એવું મા બાપનું થોડું ગુસ્સાવાળું છે ને આ તે જો એ વલણ કરવામાં આવશે, વર્તન કરવામાં આવશે તો એનામાં ક્યાંક ને ક્યાંક ઉતરશે. તો એ વર્તન એ ક્યાંક ને ક્યાંક બીજા સાથે પણ કરી શકશે. પછી સામે લેડીઝ હશે તો એ કરશે અને પુરુષ હશે તો એ કરશે. એ વર્તન એ સામે ઉતરશે. તમારું વર્તન એ પ્રકારનું પ્રેમ ભાવ હૂંફાળું હશે તો એ જ વર્તન બીજા સાથે પણ એ થશે. તો એ બહુ જરૂરી છે કે મા બાપ એ વસ્તુને સમજે. મિત્રો, તમે વિચારતા હશો કે એક બાળ કલાકાર આવી ડાઈ વાતો કરે છે, પણ બાળ કલાકાર હવે રહ્યા નથી. એને પોતાની ઘરે એક દીકરો છે હેહાન, અને તે દીકરો પણ મોટો કલાકાર થવાનો છે, મને તો એવું લાગે છે. કારણ કે મને અમે હોટલમાં હતા ત્યારથી એમને કહેતો હતો કે તમે મારી ઘરે આવજો, મારી સાથે રમજો, એટલો જોશવાળો દીકરો. અને ભાઈ, જે આપણે વાત કરી, સફરની વાત થઈ આપણે, બરાબર, પરિવારની વાત થઈ, અને વાત હવે મુદ્દા ઉપર આવું એ પહેલાં મુદ્દા તો મારા ઘણા બધા છે, પ્રશ્નો મારા ઘણા બધા છે. કારણ કે હરિભરવાડ ખૂબ લાંબા સમય પછી અમારા હાથમાં આવ્યા છે પેલું, એટલે અમે જેમ બને છોડવાના નથી. એટલે પૂરો નિચોડ અમારે કાઢવાનો છે વાતનો. તે પહેલાં કોઈ આપણો સુરીલો સંવાદ છે તો એક તમને મનગમતું એક ભજન અથવા તો ગીત મારા દર્શક મિત્રો માટે. હા જી, બિલકુલ. ભજન ઘણા બધા છે. મારા હરિનો માર્ગ છે, મારા આલ્બમને ખૂબ પ્રેમ આશીર્વાદ આપ્યા છે. આલ્બમને હરિના માર્ગના જેટલા પણ ભાગ મેં રિલીઝ કર્યા છે એને ખૂબ પ્રેમ મળ્યો. એટલે કોઈ ભજન એક તો સિલેક્ટ કરવું મારા માટે મુશ્કેલ હોય છે, કારણ કે બહુ બધા ભજનો ગાયા છે અને બહુ બધા ગીતને પસંદ કર્યા છે. પણ મોટા ભાગે હું જઉં છું તો મને જે ગીતની વધારે ફરમાઈશ આવતી હોય એ અહીંયા આપણા જે દર્શકો જે આપણને સાંભળે છે એમને આપણે સંભળાઈએ. અને તમે પણ આપણે પહેલી મુલાકાત છે એટલે તમને પણ તમારા માટે આ મીરાબાઈની રચના છે. અને મીરાબાઈ ભજનમાં આપણે જે હમણાં જે વાત કરીને જે મા બાપ અને વાલીની, એક ખરા અર્થમાં જોઈએ તો એક વસ્તુ સમજવા જેવી છે. મીરાબાઈએ કીધું છે કે માણસનું જીવન કર્મને આધીન હોય છે. એટલે જે તમારા કર્મો હશે
એ તમારું જીવન એ પ્રકારનું છે, તમને ફળ એ પ્રકારના મળશે. એટલે આ ભજનમાં મીરાબાઈ એ જ સમજાવે છે કે હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. મીરાબાઈ ભજનમાં આગળ ઘણું બધું લાંબુ છે, પણ એક ભજનમાં આગળ એક પંક્તિમાં મીરાબાઈ કહે છે કે એક રે માતાના દો બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક નાતે શિર ઉપર સત્ર ધરે અને બીજો ભારા વેચી ખાય. કેમ? એકના માથે છે છત્ર ધરે છે, મતલબ કે રાજા સિંહાસન છે, છત્ર ધરે છે, અને બીજો ભારા વેચી ખાય છે. એનું કારણ શું છે મીરાબાઈ? કે કર્મને આધીન છે, એના કર્મો છે એને લઈને એ ફળ ભોગવી રહ્યો છે. એટલે તમારા મા બાપ, આપણો મા બાપ છે, અને મા બાપને પણ વિનંતી ને છોકરાઓને પણ, કારણ કે તમે જે કર્મ કરશો એ પ્રકારનું તમને ફળ મળશે. એટલે સારા કર્મો તરફ તમારું જીવન રાખો, સારા વિચારો રાખો. એટલે આ ભજન મારું એક લક્ષ્ય હોય છે કે હું ભજન ગાઉં છું તો મને એમ થાય કે મારા ભજનના 2 શબ્દો આજના જે યંગસ્ટર છે એ સમજે. એટલે હું ઘણો વખત પ્રોગ્રામમાં જાઉં છું તો ગાવાની કોશિશ કરતો હોય, પણ સાથે સાથે હું થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરતો હોય કે થોડા ભજનને પણ સમજે. કારણ કે એકલું ગાઈને હું આવતો રહું અને સાંભળીને સવાર પડી જાય એનો કોઈ હું મરમ નથી સમજતો. મને એમ થાય કે 2 શબ્દ મારા બોલવાથી કે મારા 2 શબ્દ ગાવાની સાથે સાથે બોલવાથી જો કોઈના જીવનમાં ફરક પડે તો મારું જીવન અને મારું ભજન બરોબર છે ને હું એ જીવનનો ઉદ્ધાર સમજુ છું. જી હરિભાઈ જે વાત કરી ખરેખર ભજનનો જીવ છે. અને હરિભાઈ ભજનમાંથી તમને ખૂબ વિશાળ આકાશ મળ્યું, જી, પણ ત્યારથી લઈને અત્યાર સુધીની જો સફરની વાત કરીએ તો જ્યારે બાળપણ હતું ત્યારે સ્ટારડમ પૂરેપૂરું હતું, અને ત્યાર પછીનો જે બ્રેક આવ્યો, આ હવે મારે ઓથેન્ટિક વાત તરફ જવું છે જે હું નિહાળું છું, અને દર્શક મિત્રો પણ કદાચ એ વાત જાણવા માટે આતુર હશે. તો વચ્ચેનો જે આ અંતરિયાળ સમય આવ્યો છે તેમાં તમે બ્રેક લીધી, તો એનું કારણ ક્યાંક ને ક્યાંક ગળાનો ટોન બદલાયો, એમાં પણ તમે જવાબદાર માની શકો કે કેવી રીતે, અથવા તો એ કારણે તમે કઈ રીતે જુઓ છો? મારો જે બ્રેક જે શબ્દ છે હું એને નથી માનતો કે મેં બ્રેક લીધો છે. બ્રેક તો મેં ક્યારેય લીધો જ નથી ગાવામાંથી. હા, એક વસ્તુ તમે બરોબર કીધી છે કે અવાજનું જે ટોન બદલાવ. હવે ઘણા બધા હું અમુક સમય મને થોડો થાક પણ લાગે છે જવાબ આપતા ઇન્ટરવ્યુમાં નહીં, મારા સોશિયલ મીડિયામાં ઘણા બધા સવાલો રિપીટ થતા હોય છે, એક જ સવાલ એમ. તો ઘણી વખત મને જવાબ આપતા મને ખુદને પણ માનસિક રીતે થાક લાગતો હોય કે હું એકને એક જવાબ આપું, પબ્લિક સમજે છે કે નથી સમજતું એમ. કારણ કે શું છે, એક ઉદાહરણ સાથે હું સમજાવું કે તમે છો નાનપણમાં, તમારો જન્મ તમારે 12 કે 13 વર્ષની તમારી ખુદની ઉંમર હોય, કોઈ પણ આમાં, એટલે તમારું એક ઉદાહરણ છે, બાકી બધા આવી જાય છે. 12 થી 14 વર્ષ કે 15 વર્ષની ટીનેજરની ઉંમર હોય છે ત્યારની, અને એ ટીનેજર પછીની યુવાવસ્થા આવે, એટલે એમાં ફેરફાર થવો શરીરમાં અને અવાજમાં ફેરફાર થવો એ કુદરતી પ્રક્રિયા છે, કુદરતી છે, હોર્મોન્સ ઉપર આધારિત છે. દરેકના બદલે એવું નથી કે મારો ટોન પર્ટિક્યુલર તમારો જ બદલાય, એવું નથી. બીજા કોઈનો જીવનમાં ક્યાંય દુનિયામાં ક્યાંય બદલાયો નથી, એવું છે નહીં. બધાના બદલાય, આ એક કુદરતી પ્રક્રિયા છે. હા, એ વસ્તુ બની શકે કે ગાવાની મારી રીત છે, મારી સ્ટાઇલ છે, એ કેટલી બદલાય છે એ વસ્તુ અલગ છે, પણ અવાજ બદલાય, શરીર બદલાય, શરીરમાં ફેરફાર થાય એ કુદરતી પ્રક્રિયા છે. એ મારા જે ચાહકો પણ છે એ તો સમજતા હશે કદાચ, અને પણ જે નથી સમજતા, જેના મને વારંવાર મેસેજ આવતા હોય છે, તો મને એમ થાય કેવી રીતે સમજાવું. અમુક સમય બહુ પીડાદાયક હોય છે જવાબ આપવો, કારણ કે મને એમ થાય આ વસ્તુ સ્વાભાવિક છે કે નહીં સમજતા હોય, કે મને આ વસ્તુ સવાલ કરે, જાણી જોઈને મને આવી રીતે, મને જાણી જોઈને આ સવાલ કરે છે કે નહીં સમજતા કે ભાઈ આ વસ્તુ નોર્મલી વસ્તુ છે, કુદરતી પ્રક્રિયા છે. આ કોઈ મેં હાથે કરીને મેં કર્યું હોય કે મારી ચોઈસ કે આ ચલો બદલી નાખું, ચલો હવે કંઈક ફેરફાર કરી દો, અવાજ બદલે, એ કુદરતી પ્રક્રિયા છે. એ જે નથી સમજતા એમને થોડુંક નમ્ર વિનંતી ને અપીલ છે મારી, થોડુંક મને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે મારા માટે ખૂબ
જવાબ હું આપી દઉં છું. મારી પીડા દર્શાવવી મારો વિષય નથી, મારે દર્શાવી નથી. આજે કલાકાર તરીકે આર્ટિસ્ટ છું તો જાહેર જીવનમાં મારે પીડા હું દર્શાવતો, પણ એક થાય છે પીડા, એક થોડી દુઃખ થાય કે અંદરો અંદર એક સવાલ થાય કે આ વસ્તુને નહીં સમજતા હોય, મને આ વારંવાર રિપીટ સવાલ થાય છે. અને હું એક અલગ વ્યક્તિ છું જેનો અવાજ ચેન્જ થયો છે, એટલે દુનિયામાં બધાની સાથે થાય. હા, તો હું એક અલગ વ્યક્તિ છું. પણ હા, હું એમની લાગણીને સમજી શકું છું, કારણ કે એમનું જે બાળપણ છે ને એ મારી સાથે જોડાયેલું છે, એટલે એમનો એક લાગણી અને ભાવ છે એ હું સમજી શકું છું. પણ તો હું એ પણ સમજાવવા માંગુ, પણ તમે એ પણ સમજો કે એક ચેન્જ થાય એ કુદરતી પ્રક્રિયા છે. અને બીજી રહી વાત, મારે બ્રેક મેં ક્યારેય લીધો નથી, ગાવાનું ચાલુ જ રાખ્યું છે. પણ એમાં એક વસ્તુ બીજી થઈ કે હું જ્યારે મારા ગીતો હરિનો માર્ગમાં જે મારા આલ્બમો રિલીઝ કર્યા ત્યારે સીડી કેસેટનો જમાનો, ત્યારે આપણી સીડી ચાલતી હતી. અને સીડી કેસેટ ચાલતી હતી, એ પછી મારો જે અવાજની જે ચેન્જની પ્રક્રિયા આવી, અને સાથે સાથે બીજું એ થયું કે સીડી કેસેટ બંધ થઈ ગઈ અને થઈ ગયું યુટ્યુબ. હા, અચાનક આખું થોડું ફેરફાર આવી ગયો. આઈ થિંક સીડી કેસેટ પછી પેન ડ્રાઈવ ને એવું બધું ચાલતું હતું વચ્ચે થોડું ઘણું. પછી અચાનક યુટ્યુબ પર બધું રિલીઝ થવા માંડ્યું. તો વસ્તુ એવી થઈ કે એક અફવા મારી ઉડી વચ્ચે, એ પણ કદાચ તમે પણ સાંભળી હશે કે એ ભાઈ આ દુનિયામાં છે નહીં, એમની સાથે આવું થઈ ગયું છે, એમના કાકાએ આવું કરી નાખ્યું છે, આવું થઈ ગયું, કોઈ મારી નાખ્યા, કોઈ સિંદૂર પાઈ દીધું, આ જાતની અફવાઓ. અને એમાં એવું થયું કે બીજી મેં સીડી કેસેટ મારી આવી નહીં, કારણ કે યુટ્યુબ થઈ ગયું. અને યુટ્યુબમાં સોશિયલ મીડિયા પર મારા કોઈ ગીતો મેં નવા રિલીઝ કર્યા નહીં, કારણ કે એક અવાજની એક નવી પ્રક્રિયા હતી, એટલે એમાં મારે કામ કરવું જરૂરી હતું. નહીં તો એ વસ્તુને પબ્લિક સામે મૂકવું એ કોઈ મને નહોતું લાગતું કે જરૂરી છે કે પબ્લિકને સ્વીકારે તે અને ખબર પડે, કારણ કે એ પ્રક્રિયા એ સમય દરમિયાન તમારો અવાજ બહુ અલગ રીતે કામ કરતો હોય છે, હોર્મોન્સ ચેન્જ થાય ત્યારે. તો એ કેવું હોય છે કે ના નારીનું ગળું કે ના નરનું ગળું, એ સમય દરમિયાન એ અવાજને લઈને પબ્લિક સામે જવું મારા માટે યોગ્ય નહોતું માનતો. એટલે મેં યુટ્યુબમાં કોઈ ગીત રિલીઝ કર્યા નહીં. અને બીજી વસ્તુ એ થઈ કે સીડી કેસેટ બંધ થઈ ગઈ, એટલે એ ગેપ પડી ગયો અને અફવા ઉડી. એટલે વધારે એવું થઈ ગયું, બધાને એવું લીધું બ્રેક લઈ લીધો, કાં તો આ અફવા છે સાચી છે, ઓફ થઈ ગયા, મરી ગયા, અને બધી જાતની અફવાઓ. અફવાની વાત ભાઈ કેતા મારી જીભ ના ઉપડી. બાકી કાલે જ મને એક ભાઈ કીધું હતું, મને એણે મારું શેડ્યુલ પૂછ્યું, એટલે મેં વાત કરી સહજ રીતે કે ભાઈ મારે હરિ ભરવાડનું ઇન્ટરવ્યુ છે કાલનું. તો મને કે ભાઈ જીવે છે આમાં, એટલું આમ કહેવાય ને કે એક્સાઇટમેન્ટથી એને વાત કરી. આ ભાણો મારી સાથે છે, એને ખબર છે. પણ તો મેં કીધું એ ભાઈને શું થયું, કે આવી રીતની અફવા હતી. હું પણ તમને કહી ના શક્યો આ વસ્તુ, નકર હું હોટલમાં મને આ મગજમાં આવ્યું. પણ કોઈ પણ વસ્તુની આપણને જાણ ન હોય ને, તો કોઈ જાહેર જીવનમાં જીવતો માણસ હોય ને, એની પ્રત્યે ક્યારે આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કે કોઈ ખોટી કલ્પના બાંધીને બેસી જવું, એ વસ્તુ પણ હિતાવહ નથી. કારણ કે આ લોકોની પણ એક લાગણી હોય છે, એનો પણ એક પરિવાર હોય છે, એનામાં પણ એક જીવ છે. અને કલાકાર તો પોતાના પરિવાર સાથે આખા સમગ્ર પંથકને એનું નામ ગૌરવ કરાવતો હોય છે. એટલે એ તો આપણો એક, જો કલાકાર હોય હરિભાઈ, એક કોઈ સાધુ સંત છે કે એક કોઈ મહાપુરુષ છે, આની ઉપર પર્ટિક્યુલર કોઈ એક જ્ઞાતિનું લેબલ નથી લાગતું, એ સમાજનો થઈ જાય. બિલકુલ સાચી વાત છે, એ 18 વર્ષનું થઈ જાય. હવે ભરવાડ સમાજ જો એવી જ ખાલી વાત કરે કે હરિ ભરવાડ અમારા સમાજનો ગૌરવ, તો બહુ નાના થઈ જાય. જો આપણે સરદાર પટેલને આપણે એમાં પાટીદાર સમાજ એમ કે ખાલી અમારા પટેલ સમાજના છે, તો નાના થઈ જાય. પણ એ આપણા પોતાના છે, આપણા ભારતનું ગૌરવ છે, તો એ વેચવામાં મજા છે. અને જે આપણા ગૌરવ છે, તે ખરેખર એ ગૌરવની પાછળ આપણે પણ એમનું જતન કરવું, એ પણ આપણી ફરજમાં આવે છે. ખોટી આવી અફવા ઉડાડીને કોઈ મતલબ નથી. પહેલાં આપણે જાણ કરી લેવી જરૂરી છે. અને આવું બધું થયું હોય તો અત્યારે ન્યૂઝ આ છે જ બધું, તો એમાં આવે જ તે, અને ઓફિશિયલ જાહેરાત પણ થાય એની. પણ હવે છોડો, એ વાત ઉપર આપણે નેગેટિવ વાત ઉપર જવું નથી. એટલે એ પણ જવાબ કે તમે કીધું કે એમની ઓફિશિયલ જાહેરાત પણ હોય, એ પણ મેં હું એવું માનું છું કે સોશિયલ મીડિયામાં એના દુરુપયોગ પણ ઘણા બધા થતા હોય છે, અને એનો ગેરલાભ પણ છે સોશિયલ મીડિયાનો. તો મેં એવા પણ વિડીયો મેં યુટ્યુબમાં જોયા છે જેમાં થંબનેલ એવા બધા લગાવી દીધા હોય છે કે હરિ ભરવાડ સાથે થયું આવું, ને બધા થંબનેલ પાછળ એવા લગાવી દીધા હોય છે ભાતના. તો અને એના વ્યુઅર જુઓ તો લાખોમાં હોય છે, મિલિયનો પર હોય છે મારા ખ્યાલથી. મેં જોયા છે, બે ચાર વિડીયો જોયા જેના મિલિયનો પર છે એવું. પણ એ વસ્તુ મેં જોઈ, એટલે એને મને એમ થયું ચલો એક વિડીયો થકી મારે એક સંદેશ પબ્લિકને દેવો જોઈએ, જનતાને, કે આ વસ્તુ ખોટી છે, આમાં કોઈ તથ્ય નથી, અને હું આપની સમક્ષ છું,
મને કાંઈ નથી થયું, એ બધું બોલી અને મેં એક વિડીયો મૂક્યો. તો કારણ કે મને એમ થયું કે પબ્લિક સામે આ વસ્તુ જાય, હું જાવી ખુદ જોઈએ. બોલું ને જવી હકીકત છે તે જવું જોઈએ. હા, પણ એમાં થાય કેવું છે કે તમે કીધું કે નેગેટિવ વસ્તુની બહુ જલ્દી હાઈપ પકડે છે, હાઈટ પકડે અને છે. મેં પોઝિટિવ વસ્તુ કરીને એક મૂકી વિડીયો કે ભાઈ આ વસ્તુમાં કોઈ તથ્ય નથી, તમે આને કોઈ શેર ના કરવી, અને આ વસ્તુ કોઈ મારા વિડીયો છે એને શેર કરો, જેનાથી પબ્લિક સુધી હું પહોંચ્યો અને પબ્લિકને ખબર પડે કે આ બધી અફવા છે. પણ દુર્ભાગ્ય છે કે થોડી એવા વિડીયો ઓછા થાય છે વાયરલ થાય છે. પણ આપણે એ તરફ જવું પણ નથી. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. આપણે તો જાહેરમાં જેવી પ્રાર્થના કરી લઈએ એટલે વાત જ પૂરી થઈ જાય. પણ હરિભાઈ, આપણે જે બાળપણથી લઈને અત્યાર સુધી જે તમે સ્ટારડમ પણ આવી ગયું, સંઘર્ષ હવે ચાલુ થયો. ઘણા લોકોના નસીબમાં એવું હોય કે પહેલા સંઘર્ષ હોય અને સ્ટારડમ એના પછી હોય, કે તમારા કેસમાં થોડું વિરુદ્ધ છે. એટલે નાનપણની અંદર જ્યારે સ્ટારડમ હતું, બરોબર, અને ત્યારે હરિભરવાડને દુનિયા શું છે એની ખબર હતી, કારણ કે ત્યારે સહજ બાળપણ હતું, એનો નિર્દોષ ભાવ હતો, બરોબર. પણ તે બાળપણની અંદર એકડિયા બગડિયાની ચોપડી વાંચતું બાળક, એને આવા અઘરા અઘરા ભજન કેવી રીતે યાદ રહેતા? આ એક મારો, કારણ કે હું અત્યારે ગાડીમાં જસ્ટ અહીંયા આવતો હતો ને, તો હું નડિયાદથી કન્ટિન્યુ હું એ જ વિચાર કરતો હતો કે આ એટલા અઘરા ભજન છે, તો આમાંથી 2-3 કડી તો આપણે રૂબરૂ 3 થી 4 વાર રીટેક કરીને સાંભળીએ તો પણ આપણને યાદ રહે એવું નથી. તો ત્યારે આ અવસ્થાની અંદર તમને એટલી બધી યાદશક્તિ કેવી રીતે રહેતી, ને આ બધી તૈયારી કોણ કરાવતું? ખાસ તો મારે એ જાણવું છે. યાદશક્તિમાં એવું છે કે મારું દિમાગ થોડું પહેલાં નાનપણથી થોડું તેજ છે, એટલે મારી યાદશક્તિ બહુ નાનપણમાં સારી હતી. એટલે હું યાદશક્તિ યાદ કરી લેતો હતો કોઈ પણ મને ભજન છે, કારણ કે ત્યારે મારી જે ઉંમર હતી એ લખવા ભણવાની બધી મારી શરૂઆતની ઉંમર હતી. એટલે એવું નહોતું કે મને બીજા ધોરણમાં ભણતો છોકરો એટલું બધું ફાસ્ટ વાંચી ના શકે ને ફાસ્ટ લખી ના શકે, બહુ સમજી ના શકે લખાણને, પણ મારી યાદશક્તિ થોડી સારી હતી. એટલે કાકા જે મારા મને આ લાઈન તરફ લાવ્યા હતા, એમને મને ભજનો શીખવાડ્યા હતા. કારણ કે હું તમને એ જણાવું, એનું કારણ એક બીજું કારણ એ હતું કે મને યાદ રહેવાનું, જેમને મને ભજન શીખવાડ્યા છે એ ખુદ અભણ હતા. એ મારા કાકા એક પણ ચોપડી ભણ્યા નથી, સાવ અભણ છે. મારા પપ્પા સાવ અભણ છે, મારા પપ્પા પણ ભણ્યા નથી. એટલે જેમને મને શીખવાડ્યા ને ભજન, એમને મને બોલી બોલીને ભજન શીખવાડ્યા, મને એમને લખી નથી આપી દીધા. બહુ મોટી વાત છે. આ ભજન વાંચી લે, આ ગાવાનું છે, મને એવું નથી કર્યું. મને એમને બોલીને સમજાય કે ભાઈ જો આ ભજન આવું છે, સાંભળ, કાં તો સંભળાયા છે કે આ બોલીને સંભળાવીને. તો મારે શું એ વસ્તુ, હવે એ સારો પોઈન્ટ ગણો કે જે પોઈન્ટ ગણો, કારણ કે મારે સાંભળીને જ યાદ કરવાનું હતું ત્યારે, લખીને નહીં. કારણ કે એ જે શીખવાડનાર હતા એ ભણેલા નહોતા, એટલે મારે સાંભળીને જ યાદ કર્યો. એટલે મને ત્યારે બીજો પ્લસ પોઈન્ટ એવો હતો કે મારે સાંભળીને યાદ કરવાનું હતું. એટલે મારા માટે મજબૂરી કહો તો જે કહો તો એ સાંભળીને યાદ, એટલે મને યાદ થોડું રહી ગયું. અને મને એ જે યાદ કરાવવાની જે પ્રોસેસ કરાવી મારામાં, કે ભાઈ આ સાંભળ, આ તારે યાદ રાખવાનું છે, આ ગાવાનું છે, તો એના લીધે મારી યાદશક્તિ પણ થોડી સારી થઈ, કે મેં યાદ રાખવાની મારી યાદદાસ્ત થોડી, યાદશક્તિ આપણી જે કહીએ ને એ થોડી તેજ થઈ. કારણ કે એ દિમાગ થોડું આપણે કહીએ ને એક્ટિવ વધારે થયું, યાદ રાખવાનું છે એટલા માટે. એટલે એ થોડું તેજ દિમાગ એ માટે હતું, યાદ રહી જતું હતું ત્યારે. હવે અત્યારે બધા નવા નવા ભજનો ખૂબ બધા આવે છે, તો હવે થોડી ચોપડીની મારે જરૂર પડે છે, કારણ કે નવા નવા આવે છે એટલે હું થોડા રાખું છું લખાણ. બાકી કારણ કે બહુ બધા થાય એટલે એક દિમાગનું પણ એક થોડુંક લિમિટ હોય કે અમુક સમય ભૂલી જવાય ને બહુ બધા નવા યાદ કરવામાં. એટલે હવે થોડી ઘણી ચોપડી રાખું છું, પણ પહેલા એવી રીતે યાદ રહી જતા હતા. તો મિત્રો, ઘણી ખરી રોચક વાતો ભાઈ સાથે થઈ અને હજી પણ કરવી છે. એ પહેલાં ફરી કંઈક એક નાની એવી ફરમાઈશ આપીએ કે હરિભાઈ, મને એક મારું ચોઈસવાળું ગીત ગમે છે જે તમે નથી ગાયું કદાચ, પણ એ ફરમાઈશ મારે તમને કરવી છે. આપણા મલકના માયાળું માનવી, જો કદાચ આપ ગાઈ શકતા હોય તો મારા દર્શક મિત્રો સુધી પણ આપો. અને ખાસ તો મને બહુ ગમે છે આ ગીત. હવે મહેમાનોની માન દલભર દીધા નહીં, મેળીની મહાણ સાચું વરોઠ્યું ભણે. એટલે એક તો મહેમાન પણ છો, અને આજે મારે ઇન્ટરવ્યૂ કરવા પણ આવ્યો છે. પબ્લિકની સામે મારા વિચારોને, મારા વ્યક્તિત્વને મૂકવા તમે આવ્યા છો, એટલે બંને વસ્તુ છે. એટલે તમારું થોડું માન મારે રાખવું પડે, એટલે તમારા માન સન્માનમાં આ લોકગીત બહુ સુંદર મજાનું. હેજી આપણા મલકના માયાળું માનવી,
આપણા મલકના માયાડુ મળી માયા મેલીને વયા જાઉં મારા મેરબાન હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં. આ ગીત ગૌરવ પાછળનું પણ હરિભાઈ મારું એક મકસદ હતું જી કે ભજનનો જે જીવડો હતો, જી નાનપણની અંદર જે એણે ભજન ગાયા અને આખા ગુજરાતને ગેલું કર્યું હતું, લોકગીતમાં પણ આવું ગળું સરસ મજાનું છે, તો એમાં કેમ નથી ટ્રાય મારતા? કેમ પરિવર્તનથી થોડોક આમ વિચારશીલ છો કે કેવી રીતે એના માટે? કારણ કે ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. અને હાલના સમય સાંપ્રત સમયની વાત કરું તમારી સાથે, તો અત્યારે એવું ન કહી શકાય કે ભજન ચાલતા જ નથી. હા, ભજન ચાલે જ છે. ભજનનો તો એક અલગ લેવલ જ છે યાર. એને તો જે પામી શકે તે પામી શકે, પણ ક્યાંક ને ક્યાંક આપણા લોકગીતો પણ ભજનથી કમ પણ નથી. અને ક્યાંક હવે તો બેવફાના સોંગ પણ એટલા ટ્રેન્ડિંગમાં છે, તો હરિ ભરવાડ કેવી રીતે કમબેક કરવા માંગે છે પાછા, એ મારે જાણવું છે. એટલા માટે મને ગીત ગમતું તો હતું જ, અને ખાસ તમારા મોઢે મારે સાંભળીને એક વસ્તુ એ પણ નક્કી કરવાની હતી કે ભાઈનું લોકગીતમાં ગળું કેવું છે, પણ ખરેખર લાજવાબ છે, તો પછી કેમ નહીં એમ. થેન્ક યુ. લોકગીતોમાં મને કોઈ ઇસ્યુ નથી આપણા ભાતીગળ લોકગીતો ગાવામાં, કારણ કે તમે કીધું ને કે બહુ સરસ શબ્દ વાપર્યો તમે કે ભજનથી કમ નથી લોકગીત, પણ કયા લોકગીત જે આપણા ભાતીગળ જૂના સંસ્કૃતિ મર્યાદા સાથેના સંસ્કૃતિ સાથે લઈને ચાલે છે, જે આપણા લોકગીતો છે, એમાં મને કોઈ વાંધો નથી. ને ઘણી વખત હું ગાઉં પણ છું, લોક ડાયરામાં હું ઘણી વખત થોડા ઘણા ગાઉં છું, પણ છે કેવું કે મારી વધારે ઇમેજ ભજનની છે, એટલે મારા મોઢે ડાયરો હું કરવા જાઉં તો મારા મોઢે વધારે ભજન સાંભળવા માંગતા હોય છે, એટલે હું ભજન વધારે રજૂ કરતો હોય છે, મને મોકો ઓછો મળે છે લોકગીત ગાવાનો. એટલે તોય લોકગીતો મારે ગાવા છે મને એમાં. હા, તમે જે વાત કરી કે બેવફા છે, અત્યારનો જે ટ્રેન્ડ ચાલે છે, બેવફા છે, લવ સોંગ છે એ બધું, તો હું એવું નથી માનતો કે હું એમાં સુટેબલ છું. કારણ પરમાત્માએ દરેકને અલગ અલગ કલા આપી છે, અલગ અલગ ઓળખ આપેલી છે, અલગ અલગ કલા આપી છે, અલગ અલગ ઓળખ આપી છે. મારી એક ઓળખ ભજનની તરીકેની, ભજનિક તરીકેની છે, ભજન સાથે જોડાયેલી મારી ઇમેજ છે, તો મારે એને જાળવી તો રાખવી છે. અને એવું નથી કે હું જે બીજા મારા ચાહકો જે સાંભળવા માંગતા હોય મારા મોઢે લોકગીતો, કે હા એ તો નક્કી છે કે હું બેવફાને લવ સોંગ નથી ગાવા માંગતો, એટલે એ હું એનાથી દૂર રહેવા જ માગું છું. મારે નથી ગાવા, કારણ કે હું નથી સમજતો કે એનાથી મારું કલ્યાણ કરીને કોઈ સમાજમાં કોઈ આ તે સંદેશ આપવું મારું એ જીવન નથી, અને મને યોગ્ય નથી લાગતું કે કોઈ જેના હાથ પગ નથી પબ્લિકમાં કોઈ પણ ગીત મૂકી અને એ હાથ પગ વગરના ગીત મૂકીને પબ્લિકને હું શું કહેવા માગું છું. મારા ચાહકો છે, જે મને સાંભળે છે, જે મને જાણે છે, કલાકાર છે એક થોડો ઘણો હું એવું માનું છું કે સમાજ સુધારક તરીકેનું પણ થોડું ઘણું એનું અંગ હોય, રોલ અદા કરી શકે, હું એવું માનું છું. કારણ કે મારા ભજનોથી ઘણા બધાની જીવન પર ઘણા બધાની અસર થઈ છે, અને ઘણા બધાના જીવનોનો સુધારો થયો છે. મને એમના મેસેજ આવતા હોય, વાતચીત કરતો હોય, એટલે હું માનું છું કે થોડો ઘણો રોલ ખરો છે સમાજ સુધારક તરીકેનો. તો મને એ યોગ્ય નથી લાગતું કે હું બેવફાના કે લવના સોંગ ગઈ અને પબ્લિકને એવા ખોટા મેસેજ આપું કે તમે આ રસ્તે ચાલો, આ વસ્તુ કરો. એટલે મને ઇન્ટરેસ્ટ નથી અને શોખ પણ નથી, ને મને નથી લાગતું કે હું એના માટે બન્યો છું. હા, લોકગીતો હું જરૂર, આપણે કીધું છે તો હું જરૂર એના પર ટ્રાય કરીશ, અને આપણા જે ભાતીગળ લોકગીતો સારા છે, જે ભજનથી કમ નથી, એ આપની સમક્ષ હું રજૂ કરીશ. અને આવનારા સમયમાં એક આલ્બમ પણ તમે તમારી વાતને ધ્યાને લઈ અને માન રાખી અને એક લોકગીતનો આલ્બમ પણ પબ્લિક સામે હું રજૂ કરીશ. તો એ પાછા પ્રોમિસ આપો છો મારા દર્શક મિત્રોને? મને કારણ કે આ પ્રોમિસ મારે એટલા માટે લેવું છે, હરિ ભરવાડ નામે ચાહક પહેલેથી છીએ હું, તમારી સાથે જ મારું નાનપણ હતું, પણ છતાં ઘરે બધા પપ્પાને બધા તમારા ભજનો સાંભળતા, અને જે તમારી ટ્યુનિંગ હતી, ગળાનો જે રણકાર હતો, તે સાંભળ્યા પછી અમને ખુદને ખરેખર બાળકો પણ તમારા ભજનો સાંભળતા એ વખતમાં, અને લોકોને એવું
કુતૂહલ વશે કે એવું સવાલ મનમાં પેદા થતો, જેમ મારા બેને થોડીક વાર પહેલાં વાત કરી હાજી. એ વાત પણ પહેલાં કરી દઉં. બેન અત્યારે કેમેરામાં નથી, હરિભાઈના વાઇફ છે, બેનનું નામ ભૂલી ગયો હું, શ્રદ્ધા. શ્રદ્ધાબેનને અમે બધા જમવા બેઠા હતા એટલે મેં વાત કરી કે તમે હરિભગવાનને પહેલાં ક્યારે સાંભળેલા, એટલે એણે મને વાત એવી રીતની સહજ વાત કરી કે પ્રકાશભાઈ અમે સાંભળેલા તો ખરા, પણ ત્યારે મને મનમાં કુતૂહલ એવું હતું કે આ અમારા ભરવાડ સમાજનું ગૌરવ, આ કવડા મોટા કલાકાર છે, પણ ખબર નહોતી કે એની યાર 4 ફેરા ફરવાના થશે એમ. એટલે જે વાત તમારા રણકારની છે, જે વાત તમારા સૂરની છે, એ સૂર પાછો ક્યાંક ને ક્યાંક અને ગુંજશે જ, મને વિશ્વાસ છે. વિશ્વાસ એટલા માટે છે હરિભાઈ કે તમે જેમ બહુ ઊંચી વાત કરી, તમને ખબર નથી તમે શું બોલી ગયા છો, કે સમાજના અંદર મારો ખરાબ સંદેશ ન જાય, અને મારી જે કહેવાય ને કે તસવીર એક સમાજની દ્રષ્ટિમાં ફિટ છે, એમાં ક્યારેય છબીમાં મારી ખરડાય નહીં, એ બાબતે તમે પ્રિપેર છો એવું મને લાગ્યું. પણ ક્યાંક ને ક્યાંક આ વાત ઉપરથી મને અરુણ ગોવિલનું એક સેન્ટેન્સ યાદ આવે છે, જે આપણે રામાનંદ સાગરની રામાયણની અંદર જે છે, તો તેને તે તત્કાલીન સમયના અંદર કહેવાય ને કે બહુ એક પ્રખ્યાત મેગેઝિન હતું, હાથમાં એને વિસ્કીની ખાલી ગ્લાસ રાખવાની હતી અને આંગળીની અંદર સિગરેટ રાખીને એક પોઝ આપવાનો હતો. તો એમાંથી એને એની લાઈફમાં ક્યારેય નહોતું મળ્યું ને એવું પેમેન્ટ મળવાનું હતું. પણ ત્યારે અરુણ ગોવિલે એમ કીધું તો હું આ ભારતની ભૂમિનો રામ બનેલો છું, રામ બન્યા પછી હું સિગરેટ અને દારૂ હાથમાં લઉં તો મેં મારું પાત્રને ભજવું ન કહેવાય, લજવું કહેવાય એમ. એટલે તમે પાત્ર ભજવવાની વાત કરી છે, ખરેખર એ મને ખૂબ ગમે અને પાછું કમબેક થશે જ, એ મને વિશ્વાસ પણ છે. પણ હરિભાઈ, આપણે જે સ્ટારડમથી તો વાત કરી, અત્યારના સમય સુધી પણ આવ્યા, પણ તે સમયની અંદર પણ ઘણા પુરસ્કારો આપને મળેલા છે. તો ક્યાં ક્યાં અને કેવી રીતે એની પણ જરાક મને યાદી અને મારા દર્શક મિત્રોની યાદી કરાવો. જી. એવોર્ડમાં તો સન્માનમાં એવું છે કે 2011માં મને એક એવોર્ડ મળ્યો હતો, જ્યારે આજના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે મને એક શ્રેષ્ઠ મહાનુભાવનું અહીંયાનો ગુજરાતનો એવોર્ડ મળ્યો હતો. અને 2007માં મને નેશનલ કક્ષાએ કેન્દ્ર લેવલે મને એક એવોર્ડ મળ્યો હતો રેણુકાબેન ચૌધરીના હસ્તે, એ શ્રેષ્ઠ ગાયક તરીકેનો, ગુજરાત તરીકેનો, ચાઇલ્ડ સિંગરમાં એક એનો પણ મને એવોર્ડ મળ્યો હતો. અને બીજા ઘણા બધા એવોર્ડો મને મળ્યા છે જેની વિગત લાંબી છે, અને હું આપવા જાઉં તો આપણે સમય વધારે જાય, પણ મને બીજા પણ ઘણા બધા નાના મોટા બધા એવોર્ડ ઘણા બધા મળ્યા છે. પણ મારા માટે આ બે શ્રેષ્ઠ મોટી ઉપલબ્ધિ છે કે એક ગુજરાતના મુખ્યમંત્રી હોય અને એમના હસ્તે મારે એવોર્ડ મળે, એક સન્માન મળે, અને એક કેન્દ્ર લેવલ પર જઈને મને દિલ્હી બોલાવી અને ત્યાં મારું સન્માન, ગુજરાતના એક નાના કલાકારનું ત્યાં દિલ્હી ખાતે સન્માન કરવામાં આવે, એ મારા માટે બહુ મોટી વાત. એટલે આ બે એવોર્ડ મારા માટે ખૂબ મારા જીવનના મોટા અને મહત્વના છે. હરિભાઈ, એ સન્માન ક્યાંક ને ક્યાંક હું રોકીશ તમને, એ સન્માન તમારું નહોતું, એ સન્માન ગુજરાતનું હતું. અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે આપ બધાની છબીમાં છો જ. તમને કદાચ એની ખ્યાલ હોય કે ન હોય, અમે તો સમાજમાં જાહેર જીવનમાં જીવીએ છીએ, ઘણી જગ્યાએ અમે સાંભળતા હોય. મારા કેમેરામેન સ્મિત વાઘાણીએ પણ થોડીક વાર પહેલાં તમને વાત કરી કે ભાઈ મારા ઘરે મારા મમ્મી ને પપ્પાને બધા, અને એ વાત એની રિયલ છે, કારણ કે અમે ગાડીમાં આવતા હતા તો એમના મમ્મી સાથે સ્પીકરમાં વાત કરતો હતો, તો એમણે સહજ ભાવથી પૂછ્યું કે હવે બેટા ક્યાં જવાના છો, તો એણે એમ કીધું મમ્મી તમે ઓલા હરિભરવાડને સાંભળો છો ને, એમના ઘરે અમે ઇન્ટરવ્યુમાં જવાનું, તો એણે સહજતાથી કીધું કે તો મને વિડીયો કોલ કરજે ને બેટા. એટલે આ રીતે તમે ગુજરાતમાં લોકોના દિલમાં વસો છો, એટલે ક્યાંય પણ મગજમાં એવી ઉણપ ન લાવતા. અને દ્વારકાવાળો ભાઈ છે ને બહુ દયાળુ છે. પણ કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક હવે તમે આ દરમિયાન ઘણા પ્રવાસો પણ કર્યા છે, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ તરફ તો ખરા જ, અને કહેવાય તો રાજ્યની બહાર પણ ખરા, પણ કઈ કઈ કન્ટ્રીમાં આપે પ્રવાસ કર્યો છે અને ક્યાં ક્યાં તમે તમારા સુરો રેલાવ્યા છે, તે વિશે પણ એક મને માહિતી આપો. ગુજરાતમાં તો મેં ઘણા બધા શો મળે, જેમ તમે કીધું ને કે તમે કેમેરામેનની આપણે વાત કરી, સ્મિતની, એમના મમ્મીની વાત કરી કે કેટલા ચાહક છે, એમની લાગણી છે, એવી જ રીતે ગુજરાતનો કોઈ ખૂણો એવો બાકી નહીં હોય કે જ્યાંથી મને પ્રેમ નહીં મળ્યો, મને એમના આશીર્વાદ નહીં મળ્યા હોય. એટલે ગુજરાતમાં તો કોઈ સ્થાન નથી બાકી, હું નથી સમજતો કે મેં જ્યાં કોઈ શો નથી કર્યા. દરેક ઘરે મેં ઘરના પબ્લિકના હૃદય સુધી પહોંચવાનો મેં પ્રયત્ન કર્યો છે અને મને પહોંચાડ્યો છે. અને સાથે સાથે ગુજરાતની બહાર જવું તો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મુંબઈ છે, આઉટ ઓફ સ્ટેટમાં મેં પ્રોગ્રામ કર્યા છે. અને સ્ટેટની આગળ વધીએ તો બીજી કન્ટ્રીમાં મેં યુકેમાં શો કર્યા છે,
નવરાત્રિ યુકેમાં કરી છે અને અમેરિકામાં પણ મેં શો કર્યા છે. એ જ્યાં જ્યાં પણ આપણા ગુજરાતી જે વસે છે અને જ્યાં મને મારા ચાહકો છે મને લાગણી પ્રેમથી મને સ્વીકારે છે અને મારા પ્રત્યે એમને લાગણી છે, એમને મને ત્યાં બોલાવ્યો છે અને મને સહજ રૂપે ખૂબ પ્રેમ ભાવ આપે અને મને સાંભળ્યો છે. અને આ જ પ્રશ્નમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે નવરાત્રિની ઇવેન્ટ આપ ક્યાંય કરો છો? હા, આ કરું છું. હા, અચ્છા. નવરાત્રિ મેં કરી છે. કીધું કે નવરાત્રિ મેં અહીંયા ગુજરાતમાં પણ કરી છે. હા. પણ પબ્લિકને શું છે કે ભજનની ઇમેજ વધારે છે એટલે એમને એવું હા, હોય છે 100% કે ગરબા નહીં કરતા હોય, નવરાત્રિ નહીં નહીં કરતા કરતા હોય નહીં એમ. કરતા એટલે જ તે મેં કુતૂહલવશ સવાલ હા, પૂછ્યો એટલે હતો. મેં કીધું ને કે નવરાત્રિ મેં બીજી કન્ટ્રીમાં નવરાત્રિ કરી છે. એટલે અચ્છા. નવરાત્રિ હું કરું છું. મારા ગરબાના આલ્બમ પણ છે મારા. છે. એટલે પણ એ પબ્લિક સુધી પહોંચ્યા છે એવું નથી, સીડી કેસેટ મારી પહોંચી, પણ એમ કે પબ્લિકની થોડી ઇમેજ મારી એ પ્રકારની છે એટલે કદાચ એમને એવું થાય ભજનીક એવું તરીકે સવાલ. જ આપને જોયા છે. હા, 100%. એટલે પણ મેં નવરાત્રિ ગુજરાતમાંય કરી છે અને આઉટ ઓફ કન્ટ્રી પણ કરી છે. અત્યારના સમયની અંદર કલા ક્ષેત્રમાં આપને જો કોઈ રોલ મોડેલ તરીકે દેખાતું હોય તો એવા કલાકાર કોણ? પ્રશ્ન થોડોક અઘરો છે, છતાં જાણવો છે એનું કારણ એ છે કે મારે તમારા માઇન્ડ સુધી જવું છે, એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. જી, આજના સમયમાં હું થોડો ઓછો જઉં છું, પણ જે મારા શરૂઆતના સમયમાં મારો હતો, કારણ કે કહેવાય ને કે જે નાનપણમાં જે એક કોકની છબી છે, કોકની ઇમેજ આપણી પર અસર કરે એ જીવનભર જતી નથી હોતી એમની અસર. એટલે મારા નાનપણમાં બચપણથી પ્રફુલ્લભાઈ દવે છે અને હેમંતભાઈ ચૌહાણ છે, આ કલાકારને મેં વધારે સાંભળ્યા છે અને એમને સાંભળીને મેં મારા ભજનો તૈયાર કર્યા છે. દિવાળીબેન ભીલ છે, ઘણા બધા આઈડલ. કોઈ એકને હું કહી નથી શકતો, કારણ કે એક કલાકારને કહું તો મને એમ થાય કે કોઈ બીજા સાથે હું અન્યાય કરું એવું મને લાગે. એટલે બધાને મેં સાંભળ્યા છે ને એમને મેં અનુસર્યા છે, મેં એમને સાંભળીને. એટલે ઘણા બધા કલાકારોના નામ છે ગુજરાતના. મેં કીધું ને 3 નામ આપ્યા, પણ બીજા નામ લિસ્ટ લાંબુ થઈ જાય. પણ એમ કે આ 3 કલાકારોનો ફાળો વધારે છે મારા જીવન પર, કે મેં એમને બહુ સાંભળ્યા છે, તેમનામાંથી કંઈ જોઈને તમે શીખ્યો છું. એટલે એમનું જીવન પર. અને હિન્દીમાં મને સુખવિન્દર સિંહ હાલમાં સારા લાગે, એમનું ગાયકી મને ખૂબ ગમે છે, હું સાંભળું છું. હવે વાત હિન્દીની જ નીકળી છે તો, અને બીજી વાત એ છે કે તમે ગાવાની સાથે લખો પણ છો, એ પણ મને ખ્યાલ છે. તો શું લખો છો? તે લખો છો એ પણ રજૂ કરો, અને એ પછી મારે થોડોક હિન્દી ગીતના એકાદી બે કડી તરફ પણ જવું છે. લખવામાં મારો હાથ થોડો પાછો છે, પણ છતાં મને કુદરત પરમાત્મા જે કંઈક લખાવે, કંઈક વિચાર આપે, કંઈક બહુ ઓછું લખું છું, બહુ ખાસ લખતો નથી. પણ ટ્રાય કરું છું કે થોડું ઘણું મને કદાચ કોઈ વિચાર આવે, કે કારણ કે અમુક સમયે કેવું હોય છે કે આપણે વિચાર કરતા નથી હોતા, ક્યાંક વિચાર આવી જતો હોય છે. એટલે એ વિચાર આવી જાય છે ને ત્યારે લખાઈ જાય છે. એટલે હું થોડું ઘણું મેં લખ્યા છે. એક મોગલમાનું સોંગ લખ્યું હતું મેં, અને મને ખૂબ ગમતું. મેં રિલીઝ પણ કર્યું છે, એકતા સાઉન્ડમાં છે. એટલે એ સોંગ લખતા હું, મારી આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. એ સોંગ લખતા હું રડી ગયો હતો ખુદ લખતા, કારણ કે એમાં ભાવ, એવા શબ્દો મેં લખવાના પ્રયત્ન કર્યા હતા. એટલે અમુક સમયે હું બહુ ભાવમાં જતો રહીને લખતો હતો, એટલે હું ખુદ રડી જતો હતો લખતા. એટલે એ એક મોગલમાનું સોંગ લખ્યું, એ સંભળાવું. અને પછી હિન્દી તમે વાત કરી છે એના પર પછી જો પહેલા એ સંભળાવી દો, કારણ કે એ સોંગ મારા નજીક હતું થોડું, મને ખૂબ ગમતું હતું એ સોંગ. અને થોડું ઘણું મેં કમ્પોઝિશન મેં એનું બનાવ્યું હતું અને એના શબ્દો લખવાનો પ્રયત્ન કર્યા હતા. મોગલ માને એક ભાવથી, દિલથી એક પ્રાર્થના કો અરજી હતી. કેવી હતી, કેવા શબ્દો કે માં મોગલને કહેતો કે હું એમાં હો ન માંગુ હું મંગલ હોનું ન રૂપું, ન માંગુ હું મંગલ હોનું ન રૂપું, તારાથી જીવન મારું નથી કાંઈ છૂપું, મારા રોમે રોમે
લખ્યું છે માં મોગલ મારા રોમે રોમે, લખ્યું છે માં મોગલ ના માગું મોગલ હોનું ના રૂઠું, ના માગું મોગલ હોનું ન રૂઠું, તારાથી જીવન મારું નથી કાંઈ છૂટું. એક બનાવ્યું હતું. ખૂબ સરસ ભાવ છે માતાજી પ્રત્યેનો આપનો, અને જે ભાવ આપે રજૂ કર્યો છે તે ખરેખર મને અંતરથી ગમ્યો છે. માતાજી મોગલની સાક્ષીએ કહું છું, જી, thank you. ખરેખર ખૂબ સારું લખ્યું છે. જી, આભાર. કારણ કે આ ગીત છે મેં લખી અને રિલીઝ કર્યું. આમાં મ્યુઝિક મેં પણ ખુદ કર્યું હતું. આમાં મ્યુઝિક પણ મેં ખુદ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે મ્યુઝિક, લિરિક્સ, સિંગિંગ બધું મેં કર્યું છે ને એકતા સાઉન્ડમાં રિલીઝ કર્યું. જો આપને ગમે અત્યારે આજે આવ્યું છે ને, જો ગમે તો તમે એકતા સાઉન્ડમાં જઈને આ સોંગને ના માગું મોગલ હોનું રૂપું ટાઇટલ છે, જોઈ શકો છો. આપને મજા આવશે. 100%. અને ભણા, આપણે તો આ ગીત અહીંથી સુરત પહોંચી સુધીમાં 5 વાર સાંભળવાનું છે તો ફાઇનલ છે, પણ દર્શક મિત્રોને પણ કહું છું, હૃદય ઉપર હાથ રાખીને કહું છું કે આ ભાવના મને ખૂબ ગમી છે. અને જે ભાવ માતાજી પ્રત્યે રજૂ કર્યો ને, પણ એમાં એને ગાવાની શક્તિ તો કુદરતે આપી છે, પણ એના શબ્દોના પણ કંઈક પરિચય થાય છે કે એને જે લખ્યું છે તે ખરેખર એની લિરિક્સ જે છે પોતાની, અને એમાં મ્યુઝિક તો તમે કેવું આપ્યું છે તો હું ગીત સાંભળીશ પછી મને ખબર પડશે, પણ તમે આપ્યું છે એટલે 100% બેસ્ટ જ હશે. પણ હરિભાઈ, વાત જ્યારે સૂરની નીકળી ગઈ છે બરોબર, ત્યારે જે આપણી ભાતીગળ સંસ્કૃતિની અંદર આપણી માવડીઓ જ્યારે લગ્ન ગીત ગાતી કે જે રૂડી જાનડીઓ આવતી અને દીકરીનો જ્યારે વિદાય થતી, એ બધા પ્રસંગમાં સમાના બધા ગીતો હતા પહેલા. અને આપણા માલધારી સમાજમાં જ નહીં પણ આમ તો ગણો તો 18 આલમની અંદર 18 વર્ણના ગીતો, લગ્ન ગીતો એવા પ્રખ્યાત હતા. તો આપના કંઠેથી મેં લગ્ન ગીતો કોઈ દી સાંભળ્યું નથી, કદાચ મારા દર્શક મિત્રો સુધી પણ નહીં ગયું હોય, પણ હવે બાત નીકળી તો બહુ દૂર તક જાયગી. તો એકાદું ગીત, લગ્ન ગીત પણ મને સંભળાવો અને મારા દર્શક મિત્રોને પણ સંભળાવો તો મજા આવશે. જી, લગ્ન ગીતો ખૂબ ઓછા ગાય હોય નહીં કહું, ગાયા જ નથી. કારણ કે મારા આલ્બમ તમે કોઈ વાર નહીં સાંભળો લગ્ન ગીત હશે. કોઈ લગ્ન ગીતનું મારું કોઈ આલ્બમ નથી. પણ છતાં ભાતીગળ આપણા જે, હું આપણી સંસ્કૃતિ સાથેના કોઈ પણ ગીતો છે એની સાથે જોડેલું છે. કદાચ ભલે મારા આલ્બમ નથી પણ એની સાથે હું જોડેલો છું. લોકગીતો હોય તોય ભલે અને લગ્ન ગીત હોય તોય ભલે, પણ એની સાથે હું જોડેલો છું. એટલે તમે ફરમાઈશ કરી છે તો એક લગ્ન ગીત તમને અને આપણા દર્શકો જે જોઈ રહ્યા છે એમને સંભળાવી દઉં, અને પછી જે મેં હિન્દી સોંગ તમે જે ફરમાઈ રહી ગઈ આપણી, એટલે એ પણ પૂરી કરું. પણ પહેલા આપણે જે લગ્ન ગીતની વાત. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મુરાલિયો બેઠો રે ગધને કાગ રે એ મારા શીલાવીરા તમે કાયલ ને રે ઉડાડો પણ દે. આ લગ્ન ગીતો ઘણા બધા છે જે મને ખૂબ ગમે છે અને હું ઘણી વખત કંઈક તમારા જે કોઈ ફરમાઈશ કરે ત્યારે ગાતો હોય છું. પણ એ સાથે સાથે આપણી જે હિન્દીની તમારી ફરમાઈશ હતી, કારણ કે તમે આપણે વચ્ચે એમની જે કેમેરા, એમને ઓફ કેમેરા આપણે વાતચીત થતી હતી ત્યારે તમે એક આપણે શબ્દ વાતચીત એના પર થતી હતી કે ટ્રેન્ડ એવો ચાલે છે કે ભાઈ હિન્દી છે, બેવફા સોંગ છે, લવ સોંગ છે. આવું મને થોડા સમય પહેલા આ વિચાર આવ્યો હતો કે મને એમ થયું કે હું ગાઉં, પણ ગુજરાતમાં અત્યારે એક કલાકાર તરીકે થોડું કેવું મને વધારે એવું લાગે કે હું કદાચ કોઈ કલાકારને ખોટું લાગી જાય, મારા શબ્દો કદાચ સારા ન લાગે, એટલા માટે થોડા ઓછા શબ્દોમાં કહું કે બેવફા લવ સોંગ કોઈ વલ્ગારિટી તો નથી જ, હું નથી માનતો કે એવું છે, પણ અમુક અત્યારની જે ગુજરાતમાં જે આપણા જે કલાકારો ઘણા બધા જે બેવફા, નો ડાઉટ બહુ સારા કલાકાર છે, કલાકારની કોઈ હું નિંદા નથી કરતો, પણ લિમિટ અમુક શબ્દો જે બેવફામાં શબ્દોના જે વાપરવા
એ મારા માટે થોડું મને યોગ્ય નથી નથી લાગતું લાગતું. કે યોગ્ય રીતે એમને તમે પબ્લિક સામે કે ચાહકો સામે તમારા મૂકી શકો છો એને. મૂકી શકો છો 100% હા. ની વાત છે. અમુક ક્યાંક શબ્દોની મર્યાદા તૂટતી હોય એવું દેખાય આપણને એટલે હા લાગે છે. હા હા જી બિલકુલ. એટલે કારણ કે હું એવું બોલિવૂડમાં આપણા પહેલાના જે હા. ફિલ્મ છે 1990ના ને હા. 2000 ને કે એના પહેલાના ગમે ત્યારે, તો એમાંય એવા કેરેક્ટર દર્શાયા છે બેવફાના. હા. તો એ બેવફાના કેરેક્ટર દર્શાયા છે ને એના પર સોંગ બન્યા છે. તો હું નથી માનતો કે એને કોઈ ચાહકોએ કે પબ્લિકે એને વલ્ગારિટીથી લીધા છે. તો એવું તો શું કારણ છે અત્યારે ગુજરાતમાં કે બેવફા અને લવના સોંગને સારું નથી ગણતા? કારણ કે એનું કારણ છે કે શબ્દોની મર્યાદા થોડી ઓછી થઈ ગઈ છે. ઓછી થઈ. વલ્ગારિટી એટલા માટે કે શબ્દો એવા વાપરતા થઈ ગયા છે, તો એના લીધે થોડી વલ્ગારિટી લાગે છે. બાકી હું નથી માનતો કોઈ બેવફા સોંગ ગાવું કે લવ સોંગ કોઈ વલ્ગારિટી છે. હા, તમે એને યોગ્ય મર્યાદાના શબ્દો લઈને કરી શકો છો. કેમ મેં ઉદાહરણ કેમ આપ્યું બોલિવૂડનું, કે એમાંય બેવફાના ગીતો આવતા પણ આપણે એને વલ્ગારિટી નતા સમજતા. તો મારું એવું માનવું છે કે યોગ્ય શબ્દોથી આપણે પોતાના ચાહકો છે એની સામે ગીત મૂકી શકીએ છીએ. તો એ વચ્ચે આવો થોટ મને આવેલો, તો એ સમયમાં એક મેં હિન્દી સોંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને કમ્પોઝિશન અને શબ્દો મને સૂઝ્યા તો મેં થોડા લખવાનો પ્રયત્ન કર્યો હતો. થોડો સમય થઈ ગયો છે એટલે અમુક શબ્દો હું ભૂલી પણ જાઉં, કારણ કે મેં બહુ ઓછું ગાઉં છું. ઘણા સમય પછી આ સોંગ કદાચ ગાતો હશે, કારણ કે મને ફરમાઈશ નથી આવતી અને ઓછો ગાતો હોઉં છું, એટલે શબ્દો કદાચ જેટલા યાદ આવે એટલી રજૂ કરું છું. तू ही तू है दुनिया में मेरे, दिल की हर धड़कन में तू ही तू है दुनिया में मेरे, दिल की हर धड़कन में तू चाहत है एक इबादत है, तू चाहत है एक इबादत है, हाय हाथों से उठी थी दुआ है, तू ही तू है दुनिया में मेरे, दिल की हर धड़कन में तू चाहत है एक इबादत है, हाय हाथों से उठी थी दुआ है। क्या बात, दुनिया में मेरे, दिल की हर धड़कन में। વાહ ભાઈ વાહ, વાહ, જબરજસ્ત. આ ગુજરાતનો ટણકતો મોરલો, જે એનો ટણકાર હતો તે ખરેખર જે વિસરાયો હતો ને, પણ આજ તો 3000 કિલોમીટરનો ડ્રાઇવિંગનો થાક અત્યારે બિલકુલ ઉતરી ગયો છે. ઓથેન્ટિક કહું છું હરિભાઈ, 100% કહું છું, ભગવાનની સાક્ષીએ કહું છું, ખૂબ મજા આવી છે. અને તમારી સાથે ગ્રાઉન્ડ લેવલના કલાકારો સાથે મળીને ખૂબ મજા આવી. અને બીજું તો વિશેષ મારે હરિભાઈને શું કહેવું, પણ ભગવાન મુરલીધર, ભગવાન દ્વારકાધીશને એક એવી પ્રાર્થના કરું કે આવા જે કહેવાય ને કે મર્યાદા સાચવીને બેઠેલા કલાકારો, તો એવાને તમે સાચવી લેજો. બસ બીજું તો શું કહીએ. પણ હરિભાઈ, ક્યાંક ને ક્યાંક અત્યારે કલા જગતની અંદર ભલે ગમે ન ગમે એ બે નંબરની વાત છે, પણ ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યાનો ભાવ પણ જોવા મળે છે. ઘણા કલાકારોમાં ઈર્ષ્યા હોય, એવું ક્યાંય આપ ફેસ કરો છો? ઘણી જગ્યાએ ઘણા કલાકારો મને ઓળખી છે ને, તો વ્યક્તિગત રીતે કહેતા હોય કે ભાઈ હોય, બહાર ન પડે કોઈનું સ્વાભાવિક નામ ના લે, પણ ક્યાંક ને ક્યાંક એવું થોડુંક ઉતાર ચડાવ, એકાબીજાને ઉતરતા દેખાડવા કે નીચા દેખાડવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ થતો હોય, એ વાત કેટલી અદૂધી સાચી છે? હવે બીજા કોઈક અન્ય કલાકારો વિશે ટિપ્પણી કરી મારો વિષય તો નથી, અને મારાથી કહેવાય આપણે નામજો કોઈનું નથી કેવું, પણ ટૂંકમાં આ કલા જગતની અંદર ક્યાંક એવો ખરાબ એનો કહેવાય ને કે એક ટેગ એમનામાં છપાઈ ગયો છે કે ભાઈ આ લાઈનમાં ઈર્ષ્યા બહુ છે. હા, એટલે એક જોવા જાઉં ને તો હું થોડા અંશે એવું માનું છું કે જે મારી
અફવા જે મારા વિશે ઉડીને હા. એ હવે નામ નથી લેતો હું કોઈનું, હા. પણ કદાચ મને એવું ક્યાંક અંશે થોડાક અંશે એવું લાગે કે કલાકાર ની અંદરો અંદર થોડી મારી ઈર્ષા ભાવ કોકને હોય અને આવી અફવા ઉડાડી હોય. કોઈનું નામ નથી, કારણ કે મને કોઈ મારાથી કોઈની સામે આંગળી ન કરે મને જ્યાં સુધી ખ્યાલ નથી. પણ તમે કીધું કે એક આ વસ્તુ હોય છે, આ ઇન્ડસ્ટ્રી જ એવી છે કે ક્યાંક ને ક્યાંક તમારું નામ અપ ડાઉન થતું હોય ને કોઈની ઈર્ષાભાવ થોડો ઘણો આવતો હોય તો એના લીધે કંઈક થોડું અંશે બની શકે. તો અને આ વસ્તુ રહેવાની, ઈર્ષાભાવ થોડો ઘણો રહેવાનો જ. હું એવું માનું છું કે પણ અમુક ઈર્ષાભાવથી ઉપર જઈને કોઈ સારું કામ કરતું હોય તો ભલે કલાકાર હોય, કારણ કે મેં એવા પણ કલાકારને જોયા છે કે જે સારી વસ્તુને એપ્રિશિએટ કરતા હોય છે, કે ભાઈ ભલે કલાકાર જ હોય છે પણ છતાં એક સામેવાળા બીજા કલાકારને એપ્રિશિએટ કરે છે, ભાઈ તે બહુ સારું કામ કર્યું છે, એમ સરસ કામ કર્યું છે, એમ એવા મારા ધ્યાનમાં પણ છે કે મને કહે છે કે ભાઈ બહુ સારું, આ સરસ કામ કર્યું, તે આ બહુ સારું ગાયું અને આ ગીત બહુ સરસ રિલીઝ કર્યું, ખૂબ સરસ, અમને ગમ્યું. કલાકારોના મને અમુક સમય મેસેજ ને ફોન આવે. એટલે અમુક ઘણા બધા કલાકારો એવા છે. એટલે કોઈ એક વ્યક્તિ ખરાબ ના લીધે આપણે બધાને તો ખરાબ ન કહેવાય. એટલે એવી રીતે કલાકારમાં કોઈ એકાદ બે એવા હોય ઈર્ષા ભાવ કરતા હોય તો આપણે બધા કલાકારને ન કરી શકાય એવું પણ હોય છે. તો આપણે હવે એને બાકાત કેવી રીતે કરી શકીએ? પણ મને ઘણા વખત એવું લાગે છે કે મારી જે અફવા જે ખોટી ઉડી એમાં ક્યાંક ને ક્યાંક કલાકાર સર્કલનો થોડો ઘણો ભાગ હશે કદાચ. બીજું તો હું શું કહી શકું. પણ ખેર, ઈર્ષ્યાળુને આશીર્વાદ. આપણે એ વાત ઉપર જવું નથી. આપણે સારું પકડવાનું હતું ને આપણે પકડ્યું છે. અને ક્યાંક ને ક્યાંક હજી તમારા કાંઈ પ્રશ્ન હોય અથવા તો મારાથી ન પૂછાય તો ઇન ફ્યુચર ફરી પાછું જો દ્વારકાધીશને કૃપા હશે કેમ નહીં, અને તો હું ને ભાઈ પાછા મળીશું અને તમારા સવાલ કમેન્ટના માધ્યમથી મને જણાવશો તો પાછા ભાઈની તરફ આપણે લઈ જઈશું. અને મિત્રો, ભગવાનને કેવી પ્રાર્થના કરીએ કે જે ગરીબમાં જાળવીને બેઠું છે, પછી કલા જગતનો માણસ હોય કે વ્યવહારિક માણસ કોઈ પણ હોય, બરોબર, એની આશ ના આવવા દે. તો બસ એક સુરીલું ગીત આપણે ફરી પાછા, કારણ કે આ વસ્તુથી કહેવાય ને કે ભાઈ આપણને આમ હૈયું ભરાતું નથી અને આમ મજા જ આવે છે. એટલે મારા કેમેરામેન સ્મિત વાઘાણી માટે એક સ્મિત ભર્યું એક ગીત થઈ જાય તો ખરેખર એમને પણ મજા આવે, કારણ કે એને મને ગાડીમાં કીધું હતું કે હરિભાઈને કહેજો કે મારે લાઈવમાં તમને જે મજા આવે તેમ. આમાં કેવું છે કે આપણે જ્યારે તમે આવ્યા ત્યારે મને તમે વાત કરી કે અમે એક ભજન સાંભળતા આવતા હતા અને થોડું મારું ઘર ગોતવા રસ્તો પણ એ થોડીક વાત કરી દઉં. હરિભાઈએ મને લોકેશન નાખ્યું પણ આ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ હતો, બરોબર, એટલે મને ખરેખર ક્યાંય સૂઝતું નહોતું ને ઓટોમેટિક સ્મિતે ગીત એવું પ્લે કર્યું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. પણ ખરેખર હું તમારી માટે ગાતો હતો કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ નથી જાણતો. એટલે એ જ ભજન ઉપર આવી જઈએ. અને એટલે મને એ જ ભજન ગાવાનું મન થાય, કારણ કે એ ભજનને લઈને આપણે ઘણી બધી ચર્ચા થઈ અને તમને એ રસ્તો અહીંયા સુધી પહોંચાડ્યો છે હરીએ, ઓલા હરીએ. 100%. એટલે એ ધર્મ કરમ ના જોડા બળદિયા, ધર્મ કરમ ના એ વાત જોડા બળદિયા, ધીરજની લગામ તાણું આઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. અને વાત પણ સાચી છે કે હરી આપણું ગાડું ક્યાં લઈ જાય આપણે ક્યાં જાણીએ છીએ કાંઈ. પણ છતાં દિલની અંદર એક એવો ભાવ લઈએ કે ભાઈ આપણાથી કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં હરીભાઈ, પણ ખરાબ કોઈનું મારાથી ન થવું જોઈએ. બસ એટલી જિંદગી જીવી જઈએ, આવા એક નિયમ સાથે આપણે કંઈક થોડુંક જીવી જઈએ ને તો પણ પરમાત્માને આપણે પ્યારા થઈએ. બસ આવા કહેવાય ને કે ભાઈ. વચ્ચે તમને કરું છું કે મારી જે પબ્લિક સુધીની કોઈ પણ અફવા હોય અને મને ઘણા બધા
એઝ એ કલાકાર તરીકે સાંભળવા માંગતા હોય, જાણવા માંગતા હોય, હા. એ માટે થઈને મારું એક પ્લેટફોર્મ બનીને તમે મારી સાથે હા. સમક્ષ આવ્યા અને તમે મને એક મોકો આપ્યો કે હું મારા ચાહકો છે કે મારું પબ્લિક છે જે મને ફોલો કરે છે, મારા વિશે કંઈક જાણવા માંગે છે, એના માટે થઈને તમે એક માધ્યમ બન્યા અને તમે માધ્યમ થઈને આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ મને મજા આવી અને મારા દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને તમારો ખૂબ આભાર કે મને મારા ચાહકો છે એમની સાથે એક રૂબરૂ મારા અને વ્યક્તિત્વને મૂકવું, આ માણસ સામે એટલો મૂકવાનો ઓથેન્ટિક છે મોકો ને કે આપ્યો. ખરેખર અમે જમવા સાથે બેઠા ને તો એને મને વાત કરી હતી કે પ્રકાશભાઈ મને ગુજરાતી પ્રેમ બહુ આપ્યો છે, અને વાત ક્યાંક ને ક્યાંક એની વેદના પણ એમાં છલકાતી હતી. પણ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જે સાચું હોય ને, સોનું તો સોનું જ રહે. કદાચ 100 વર્ષ જમીનમાં દાટી ગયો ને પછી બહાર આવે તો એની કિંમતમાં 25 પૈસાનો ફરક ના પડે, જી. માઇનસમાં ન હોય, જી. એ પ્લસમાં જ હોય. એટલે આ ખરું સોનું છે અને આ ગુજરાતનું સોનું ફરી પાછું રણકવાનું છે. આ મારો વિશ્વાસ છે. આ ટાઈમ લખી લેજો, તારીખ લખી લેજો, આ ડેટ લખી લેજો. કારણ કે એના જે પ્રોટોકોલ છે, એના જે નિયમો છે કે ભાઈ હું કોનું સંતાન છું અને લોકો મને કેવી રીતે પ્રેમ કરતા, શેમાંથી મને ઓળખતા, એ ઓળખ મારે ક્યાંક ને ક્યાંક નથી ગુમાવવી. એ માટે હું અમુક મારી મર્યાદામાં રહીને આ બધું કરું છું પ્રકાશભાઈ. પણ એ વાત મારા દિલને ખરેખર એમ કહેવાય ને કે ટચ કરી ગઈ છે. તો મિત્રો, વધારે તો બીજી કંઈ વાત નથી કરવી, પણ ભાઈ સાથે જે આ સંવાદ કરીને મને ખરેખર જે થાક હતો ને થાક બધો ઉતરી ગયો હરીભાઈ. જી. અને હવે તમારે મને પ્રોમિસ એ કરવાનું છે કે તમે સુરત આવો એટલે પહેલો ફોન મને કરશો, બરોબર? ના ના, ચોક્કસ. અને ત્યારે કે જે દર્શક મિત્રોના કાંઈ પણ બીજા સવાલો હશે જે મારાથી નથી પૂછાયા, જી. તે સેશન આપણે બીજું મારા સ્ટુડિયોમાં કરશું. અત્યારે જે આપણે કર્યું અહીંયા કર્યું ને, અને આ હરિભાઈનો સ્ટુડિયો છે. હરિભાઈ, સ્ટુડિયો વિશે તો આપણે કંઈ બોલ્યા જ નહીં, કંઈ પૂછ્યું ને કે ભાઈ આ સ્ટુડિયો બનાવવાનું તમને ક્યારે મગજમાં આવ્યું ને તમને શું આના પાછળનું શું કારણ શું હતું ને ગોલ કેવો હતો તમારો? હવે સાથે સાથે લઈ જ લઈએ. હા જી, હા. એન્ડિંગમાં જેમ વાતને હા. અંતિમ તરફ લઈ જઈએ છીએ આપણે, એમ કંઈક ને કંઈક નવું ખુલતું જાય છે, ખુલતું જાય છે, નવી હા. વાત નીકળતી જાય છે. એટલે વાત હવે સ્ટુડિયોની નીકળી છે. સ્ટુડિયો કરવો અને સ્ટુડિયોમાં કામ કરવું, મારું ગાવાનો એક જે મારી ઉંમર થઈને હું ગાઉં છું ને જે મારી ગાયકી છે, એ મારું એક પેશન છે. મને એ ગમે છે ગાવું, પણ એક મારું એક અંદરનો એક મ્યુઝિક ડાયરેક્ટર પણ છે કે જેને મ્યુઝિક ક્રિએશન કરવું છે એમ. મને ખૂબ એવી અંદરથી એવી ઈચ્છા થાય કે હું કંઈક મ્યુઝિક ક્રિએશન ગાવતો છું જ હું, અને ગાવાનું મારો મેઇન વિષય છે, પણ મને અંદરથી ઘણું બધું એવું થાય છે કે હું એક મ્યુઝિક ક્રિએશન કરું. તો મારું એવું જ્યારે સ્ટુડિયો નહોતો ત્યારે મારું એક સપનું હતું કે મારે એક સ્ટુડિયો બનાવવો છે મારો પોતાનો, અને મારે ખુદના એક મ્યુઝિક ક્રિએશન કરવા છે અને ખુદ કમ્પોઝ કરવા છે સોંગ બધા, અને એના પર મારે વર્ક કરવું છે. એટલે આ સ્ટુડિયો બનાવવાનું એક જ રીઝન હતું. ત્યારે હું પહેલાં હું ગામડામાં રહેતો, હા. ત્યારે મારી પાસે એટલી બધી સુવિધા નથી ગામડામાં કે જ્યાં હું સ્ટુડિયો ઓપન કરીને મારું કામ કરી શકું, મ્યુઝિક વર્ક કરી શકું. તો એના માટેથી હું થોડો સિટી તરફ શિફ્ટ થઈ ગયો, અને ખાસ સ્ટુડિયો માટે થઈને. એટલે અહીંયા આવી અને મને એક આ સ્ટુડિયો બનાવવાનો મોકો મળ્યો, અને બધાનો સપોર્ટ પરિવાર તરફથી. એટલે આ સ્ટુડિયો બનાવીને મારું એક સપનું હતું, આ મારું એક ડ્રીમ હતું, મારે સ્ટુડિયો બનાવવું છે ને મારે મ્યુઝિક ક્રિએશન કરવું. એટલે આપણા જે પણ તમે હમણાં કમ્પોઝ બધા સાંભળ્યા, મોગલમાનું છે કે હિન્દી સોંગ છે મેં બનાવ્યા, એ કમ્પોઝ આ સ્ટુડિયોમાં આવ્યા પછી એક વાતાવરણ, મને એટમોસ્ફિયર એવું મળીને મને એક પ્રેરણા મળી કે મને એમ કંઈક કામ કરવું છે મ્યુઝિક તરફનું. જે મ્યુઝિક ક્રિએશન તરફનું મારું જે વલણ હતું, એની કીધી આ ક્રિએશન છે, એની એક ગિફ્ટ છે પરમાત્મા તરફથી મને, આજે મેં ક્રિએશન કર્યા છે. એટલે એક અમારું સપનું હતું ને એ પૂરું થયું. એટલે પરમાત્માનો ખૂબ આભાર ને ફેમિલીનો ખૂબ આભાર કે આ સપનું પૂરું કરવા મને સપોર્ટ મળ્યો અને પરમાત્માના આશીર્વાદ મળ્યા. વાહ, ખૂબ સરસ એવી વાતો થઈ, પણ ખરેખર વાતોથી દિલ ભરાતું નથી, અને કહેવાય ને કે વિદાય લેવાનું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જવું ગમતું નથી, અને હકીકત જ ઘેર જવું ગમતું નથી, પણ છતાં જવું પડશે, બાયડી છોકરા ઘરે છે. એટલે આ તો થઈ મજાકની વાત, પણ મિત્રો ખરેખર એક મારી વેદના પણ આ છે કે આવા કલાકારો, આવા જે રત્નો છે ને, એ ક્યાંક ને ક્યાંક આપણે સમયાંતરે આપણે ખોઈ ન બેસીએ, એ મારી તમારી જવાબદારીમાં આવે છે. અને આવા કલાકારો ફરી પાછું જોરદાર કમબેક કરે તેવી આપણે દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના કરીએ. અને બસ મારું તો એક જ કહેવાનું કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય, એ ભાવનાથી હું મારી યાત્રા લઈને નીકળું છું હરિભાઈ. અને એ ભાવના સાથે જ
આજનું સેશન અહીંયા સમાપ્ત કરું છું. જો મારી કાંઈ પણ ક્ષતિ રહી હોય તો આપના ભાઈ દીકરા સમજીને મને માફ કરશો. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય દ્વારકાધીશ.